બાઈક લઈને એકલો છું એટલે તને લેતો જાઉં ને તારા નાસ્તો કરો છે તો એમ તને કરાય પીઝા ખાવાય બર્ગર ખાવાય તારા જે ખાવ પકોડી મારે નહીં આવું અને આપણે બે બજારમાં કદાચ ઉભા રહ્યા હોય ને તો આપણે બેની જોડી સેટ નહીં થતી અને તમે લાગો છો નોકર જેવા ને હું લાગુ છું હિરોઈન જેવી તમે ના હોય ને તો ઘેર હું જઉં શોપિંગ કરવા એકલી તાર ઘરવાળો પૂરી હે તાર ઘરવાળો ના માર દિયોર સાતો હા આ ફોણી આવું લઈને આવાય ના ના કોક મહેમાન આવ્યું હોય તો મારા ફ્રેન્ડ આગળ આવી રીતે ઇજ્જત કરવાની મારી ભૂરે હુઆ લેર મંગાતી તો બજારમાં જવું તે શોપિંગ થોડી કરતા આવીએ અને તારા જે લેવું હોય બંગડી લેવી હોય હાલો લેવો હોય જે લેવું હોય તને લઈ આલું હું મારે નહીં આવું શોપિંગ કરવા ચલ ના પણ હું જઉં છું બાઈક લઈને એકલો છું એટલે તને લેતો જાઉં ને તારા નાસ્તો કરો છે તો એમ તને કરાય પીઝા ખાવાય બર્ગર ખાવાય તારા જે ખાવ પકોડી પફ જે ખાવ એ ખવડાય ખરા હું તમારા હંગાત છૂટ થવું એવી લાગુ છું અને શોપિંગ કરવી હોય તો હું મારા જાતે જઈ પગ આલ્યા આ ભગવાને ચંપન અને ના હોય ને હું બજાર લઈ જાઉં અને કદાચ મારી બેનપણી જોઈ જાય તો મારી મજાક તો ઉડાડે કે ના ઉડાડે શોપિંગ કરવા વાળા ના જોવો હોય તો આ કલર ની જ હું માયા છે એને જગ્યાએ હું ધોળો હોય તો મને રાખો જ હું કઉ છું જઉં છું એટલે તને લેતો જઉં મારે નહીં આવું અને આપણે બે બજારમાં કદાચ ઉભા રહ્યા હોય ને તો આપણે બેની જોડી સેટ નહીં થતી અને તમે લાગો છો નોકર જેવા ને હું લાગુ છું હિરોઈન જેવી તમે ના હોય ને તો ઘેર હું જઉં શોપિંગ કરવા એકલી આ તો કશો વધુ ને પણ પૈસા અંદર પડે છે જે તાર જોવે એ લઈ લેજે તું તાર અને જો તમારે મારી જોડે વાત કરવી હોય તો ઘરમાં જ કરવાની બહાર નહીં કરવાની સમજ્યા તમે વધારે હારા નહીં લાગતા તમે પાછા તો કાળા બેન ને જો શોપિંગ કરાવવા લઈ જો તો કે એકલો શોપિંગ કરવા સુર મારી સુરતા ગેલી રે વાવડી કારુબટી એ કારુબટી પાણી લાજે બેટા તારો શી પડે છે સુર મારી સુરસા પછી આમ લગન બગન તો પતી ગયા આમ વિચારી કોઈ નોકરી ધંધાનું ત્યાં જવાનું છે એ તો 15 ની રજા ને લખી દેવાનું રજાઓ લીધી 30 તારીખે જવાનું ના ના અમુક સમય અમુક બખ્તર પહેરી લેવા પડે એટલે ધંધા વળગી જવાના અમુક ખોટો ટાઈમ બગાડવાનો જે ત્યાં બેસી જાય ના પૂરું થાય હાલો હા બાપા બોલો શું કરવા તમે રાજ કોઈ નહીં આ બાપો બે બેઠા હતા અમે ના પોણી કર્યા બોલ કરવાનું તમારા બેટા શું કરે છે એ બસ શાંતિ છે વાંધો તમે તો ફોન બોન નહીં કરતા પ્લાન મન તો તમે ના કરો હા એ તો બરોબર છે શું ચાલે તબિયત સારી ને બાપા હા આપડે તો તબિયત એકદમ સારી જાય છે એ અત્યારે શીખલા બાદનું કહેવા જોઈએ છે હા તો હું નવરો હતો તો લાય કોઈને ફોન કરું તો હું કરી કેવું ચાલે છે બસ શાંતિ બાબા આવી બે આપું સુખલ મુગલ વેવાઈ બોલો
શું વેવાય બોલો તમે તો વેવાય ને તો ફોન ને કશું સમાચાર લેતા નહીં આ તો અમુક છોકરો જોડી ફોન હોય તે કરીએ આવી વાત કરીએ બે ઘડી સારું હા એ તો બરોબર છે હવે પણ તો લાવ ફોન ઘણા દાવ પછી કરે તો તમે તો નહીં કરતા તો હું તો કરું ના ના જાનનો માર ફોન કરવો હતો પણ આ કાળું માર બધી નવરો ના વચ્ચે જ ના કરે એવું છે યા હું કહેતો તો હા કયો એ ઘરના શું ચાલે છે પછી ઘરમાં તો હાલ તો સુખ શાંતિ બસ આપણે બીજું શું જોવે તાણ છે યા હમ ચાલે ના તો પછી ઘર બાજુ ઓટો બોટો મારો પછી બધો યા હા ના ના હો અમે શું હારીએ અમુ હાલ પેલા એડા ગોદ્યા છે નવરાત ને કોમ કરો ને ના વાત તમે આવી જો ઘર એ પ્લોને મહેમાન ગતિ થઈ જાય લો ભાઈ યા નાવા તો જમાઈને ના છોરી મોકલો એ આવી જોઈ ને પછી અમે આવી હા એ કોઈ વાંધો નહીં એવું કરીએ હેડો પછી એ તો આવી ગયો ને હાલ હાલ એટલે સુખ શાંતિ છે ને હા સુખ શાંતિ એ બસ તમે આપણું જોવા બીજું હાલો હાલ હો લે બેટા બાપા તમે બાંધી ખીચડી પડી શીખંબી કરી લે હાલ ના ના હોય ત્યાં બે ત્રણ જી આવો બાપાની ખબર લઈ આવો શીખંબી કરી લેજો હાલ વાહ ભાઈ વાહ આવો કેવું છે તબિયત પાણી હારી ને તબિયત પાણી તો એકદમ સુખ શાંતિ છે હાલ તો આ તમે હગું કરાઈને મારા છોકરાનું હા ત્યારથી બધું દુઃખ દૂર સરપંચ વાપરો યા જો હારા ઘેર ને સંબંધ કરાવવો પડે બરાબર Yeah. અને તમે મોણા સ્વભાવના એકદમ આમ ગુડ માણસ છો બરાબર છોકરાની વાત આખી અલગ છે બરાબર એટલે હારા ઘેર હવું જાય શાંત. એ વાત વાત સારી. સાચી છે. બરાબર સુખ શાંતિ અવસર પતી ગયો આપડે યા બધું મજા આવી જઈ અવસરમાં ભાઈ એકદમ મજા આવી ગયો બધા મહેમાનો માર બધા મોટા મોટા હા ધારાસભ્યો તલાટી ઓળખાણ સાહેબ બધા આયા ને આમ ખુશ ખુશ થઈ ગયા મોટી ઓળખાણ તાન મોટી ઓળખાણ તમારી. છોકરાને પહેરાયો મોડો પણ આમ સારો સંબંધ ગુચાલ્યો છે હા પેલો બહુ ગમે મને સરપંચ તમે જો પેલા ઊંચા લઈને ઓમ નો મંડી ગયેલા પેલી નોટે ઉડાડા વી ની ઓમ નો ના ના આમ એક લો ના બાપા. એક્શન છે હા એ તો ઉડાડવા જ પડી ચાલે આવો બોબર કાકા ઓવા બાપા હું થોડો ચા મૂકી દઉં હા ચા સામ ચોરી ચા નહીં પીવો હે ચા તો હું તમને ખબર છે પહેલાથી મારું તો થોડું દૂધ ગરમ કરી દો ના 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 દૂધે નહીં ગરમ કરવું અત્યારે તાપનું બી હો શાંતિ વધુ ની પાણી પીધું આવ્યું હા તે રાડે બેટા જોયું ખાલી હા આમ કોકના જઈએ તો આમ કેવું પડે અને અમાર બહુ એટલી સંસ્કારી છે ને કે કોઈ વાત ના પૂછો ગમે તે મહેમાન આવે આવો આવકારો આલવાનો ચા પાણી બધું પૂછી દે જો સરપંચ યા આ પોપટલાલ હે ને મોણે એવો છે કે પારખી ને હગવા કરાવે એ વાત. પારખી ને મોણે જોવો પેલા આ મોણા કેટલામાં છે ઓના ઘેર સંબંધ કરાવો કે વાની છોડીનો સંબંધ કરાવો કે ના કરાવો એ બધી ઓયકન હિસ્ટ્રી હોય યા બરાબર જોવું પડે કે કોણ કેટલામાં છે હા એ આના વાત. સંબંધ કરાવાય એ વાત તો હું માની ગયો આ જોઈતા ભાઈ સંજય સંબંધ કર્યો સલુ એકદમ ટકાટક દોરી અત્યારે હા હા વાત સાચી કાકા એમાં હું ગામમાં લગભગ 15 હગો કરાયો એકે હગું એમ મેં કહેતું કે મારા રાલ આવી એ વાત સાચી આ પેલા જોવા ભાઈ નરિયાર યા એ મી કરાયું રાર તો આવા ખાલી ના ના હા અમારે આ નતું થતું તમે કરાયું ને ઓહ. બોમ્બે વખોણ કરવા માંડ્યો એ ભલા લેટલા આયા પણ મોરવાઈ હારું કરી આલ્યું તમારા પાસે છોકરો યાર કે મોણા જોવો પડે છોકરો સમજો કે બ્લેક ડાયમંડ હા ભલા છોકરામાં કાળો છે પણ ઓમ્યા નોકરી ધંધો એક દાડો ગેનારા કારો પણ હારો હા નોકરી બોકરી જાય ને બધું એટલે જોવું પડે બધું એ વ્યવસ્થિત આ તો પેલું કહેવત નહીં ભગવાન દેર કરતા હે
પણ અંધેર નહીં એવી કહેવત છે કોણ ભાઈ આયા નહીં ને એમ ભાઈ શું આવે છે શિખર ના વચ્ચે ફોન કરજો કે મહેમાન જતી ફોટો મારો કે કાંઈ તો વાંધો નહીં હું ઘેર જાઉં અને ભાઈ ના તો છોકરાને ફોન મેં ફોન કરું હડો મારા પાછું જવું છે બેન પૂરા રાશા છે એ કહું વાળીને એક બાજુ પાલો કરું કે મારે ગામમાં કોઈ ઓટો મારતા આવું બેન લગ્નમાં તો નથી જઈ શકી પણ ફોન કરીને સમાચાર તો લઉં. હેલો હા ઘણા દાડા પછી યાદ આવી ના બેનપણીની મજામાં હો મજામાં જ છે તમે શું કરો છો કઈ ના પેલા તું વાત એમ કે શું આવી કેમ ના મેરેજમાં મારે તારા મેરેજમાં આવવું તો પણ મારા સાસુ બીમાર થઈ ગયા હતા. હા તને તો ગમે તે કરીને બાના કાઢવાની આદત પડી ગઈ પાના નહીં બનાવતી મારા સાસુ હોસ્પિટલમાં હતા એટલે કેવી રીતે આવું કે હે શું કરે છે કે કઈ ના શોપિંગ કરવા ગઈ હતી હિંમતનગર શોપિંગ કરવા ગઈ હતી તો સરસ સરસ હું જો કાલે મોલમાં ગઈ હતી શોપિંગ કરીને આવી 7,000 ની તને ખબર તો છે તાર જીજો કેવું રાખે મન કેવું છે એમ તો કાલે સાંજે પાછા અમે મૂવી જોવા ગયા હતા. હા સાંભળવાની વાત હા મેરેજમાં તો નથી આવી શકી એના માટે સોરી હા. પણ વાંધો નહીં અમે વડનગર આવવાના છે તો તારા ઘર બાજુ આવીશું અમે. કઈ વાંધો નહીં આ તારા માટે દરવાજા ખુલ્લા જ છે ઘરના હા બોલ બાકી કેવું ચાલે શાંત છે જીજુ શું કરે કઈ ના તું બોલ બીજું શું કર્યા કેમ ગયા જીજુ તાર એ તો બહાર ગયા છે અહીંયા નહીં સારું તારું જીજુ આવે તો વાત કરાવજે. કઈ વાંધો નહીં હા થેન્ક્સ બાય. કઈ ના બધા ઘેર આવવાની વાત કરે છે અને આવું કરે એક બાજુ છે તાળીઓ આ મારા બેટા છોકરો કીએ કતી કે ટોપું કરાતા નહીં કહું લે હરી 4 વાગ્યા તો મારે ટોપું ઓછું થાય અત્યારે કરી મને ચાલવાનું છે ને મારે બધું લગી રે ટોપું કરાવતા નહીં કે એકલે 4 ભાડો વાઢ્યા ના પંખો ચાલુ કરી ઘરમાં પડ્યા રહેશે પાડા પઠેમ પડી રહી બહાર તે છૂટું હાલ દીધું નહીં ગમતી હા એવો શિખર કેવી જોવે છે અને આ લોખંડ મારા રોજ પારા ઉપાડી ઊંચું થતું નહીં તો ખવડાઈ નાખવાનું નિવન દૂધ પાવાનું મારે પરે રહી લગી રે મતલબ નહીં બાપાની મજબૂરી હા ના તો બાપો મરી જહ ઊંચું કરી આ ગઈ પણ આવી તો સુધરતા નહીં એ આખી જિંદગી પતી જેવું અમો મારે ઓહો આ બાયરી જો કે બીજે જગને લઈને જાય છે લ્યો બીજે જગને લઈને જાય છે આ તો કારું બાયરી છે ખરો ઉકેલ તો હમણાં આવ્યો છે તાન આ કારું ચોહી ગમાર કડિયા બુચ જેવો દેખાય છે કઈ નાચ ગમાડે કે આ હગું કરી છોકરો કારો બલારામ પેલી તો ધોરી દૂધ હિરોઈન જેવી દેખાય છે ભાઈ ધોળા છોકરા લઈને જ ખરા કે અને આ પોપટે હગું કરાય છે એ નહીં વિચાર કરવો પડે આ જમવા જેવા ગતો હગું કરાયું અમારા છોકરા નહીં પડી ગયા દૂધ જેવા પડી રહ્યા છે આખા ગામમાં કેટલી ઓળખાણ છે મારી તો તોય હગું કરાવતા નહીં અને પેલા કારા બલારા જોઈ હગું કરાવી લે ભાઈ થોબડાનો એના શારા નહીં લગી રે અને મારા 2 છોકરા પડી રહ્યા એક તો નહીં પણ બે એમાં પાસ છૂટો વસ્તી હોમું જોતી નહીં બીજો ના આખા ગામનો હગો થઈ ગયો અમારા ઓઢા પડી જાય
બોલી મન મેથી મેથી લાગે પોપટલાલ. બોલો હા મમતાજી ઓ કેવું શાંતિ કા બસ શાંતિ. એટલે કોટા બોટા ભાગવાના કે વાસા ફૂડ છે કોક દારો હા એ તો જાવરી નેકરી જવાનું હું હશે ફોરા બોલો કેટલા હેડ્યા અમે ઘેર હા પૂરા રાશાજી થી પાલો કરીને આવ્યો ટ્રેક્ટર વાજી ભરીને ઘેર લાવો એવું હા તમારા લોકોના છોકરા દેખાય અમારા છોકરા નહીં દેખાતા તમને હા હા અમારા છોકરા નહીં દેખાતા તમને અમે સા તમને નહીં પાતા રે કેવી વાત સાચી છે ભાઈ પણ ઇનામ આપનું જો જોવો તો ખરા કે આમાં હું ઇનામ આપનું તો સા પેલી કારી જંબા જેવી નહીં નાખી દૂધ જેવી હતી તોય પેલા કારા જંબાના અટકાઈ છે વાત સાચી ભાઈ પણ મોણો જોવો પર આમાં તમારા બે રખડી હા આમાં સાહેબ કે ના ભણતરમાં કોઈ પાયો સાહેબનો હા આમાં એ મોણો નો જુઓ નોકરી કરે ઘરનું હાથમાં મોણાની બોલવાની પદ્ધતિ છે એવી છે એ બધું જોવું પડે અમે તમને હું કહું અને ખોટું લાગે સારું ના લાગે સમજ્યા સમતાજી અમે જો તમારે એક તો બે બેવાન પાછો ફારગતી કે છે બરાબર છૂટો થઈ ગયો બરાબર હવે મારે શોખ સંબંધ કરાવો હોય બરાબર તો હું મોઢા કરાવું હું કહેવાનું હા છોકરાની કોક કલા હોય તો હું કહું કે આગળ પણ છોકરાની કલા પણ તમે જોવા એ સોરી હિરોઈન જેવી લાગે હ અને છોકરો કાળો મેચ છે અલ્યા તમે એના લાયક ખાઈને હું આન થઈ ગયા છો એ ભાઈ કાર્ય નો પાછળ યાર પણ મારો છોકરો ખાલી ભણ્યો ને એટલી ભૂલ છે હાથમાં ભણ્યો છે લે ફરી દાખલો ગલાવ લે બનાવ લે હગુ હાલ બતાવ વાત કરો છો તે અજય ઇનામ આપનું તો જો હગુ કરાઈશું નહીં કુવારામાં આવીને જ છે નહીં કુવારામાં આવીને જ છે એમ કહું છું આખા ગામનો હગો તમે કરાય અમારા છોકરા જ નહીં દેખાતા તમને આડો ખોટું ના લગાડતા તો તું માસી ચોક કન્યાઓ બી હશે ને તો તમ તારી અને ગોઠવી નાખવી પર ગોઠવી નાખજો ભાઈ હા પછી હું મોહન એમ થાય પછી બતાવશો આમાં રમતાજી હવે મને ખબર તમે ધરમ છો કોનું કહ્યું છે સાય ના પવાય તો મન તો અને ના હોય હું બજાર લઈ જાઉં અને કદાચ મારી બેનપણી જોઈ જાય તો મારી મજાક તો ઉડાડે કે ના ઉડાડે મારે નહીં આવું અને આપણે બે બજારમાં કદાચ ઉભા રહ્યા હોય ને તો આપણે બેની જોડી સેટ નહીં થતી અને તમે લાગો છો નોકર જેવા ને હું લાગુ છું હિરોઈન જેવી અને જો તમારે મારી જોડે વાત કરવી હોય તો ઘરમાં જ કરવાની બહાર નહીં કરવાની સમજ્યા તમે ઉદાસ બેઠો છે ના ના કશું નહીં ખાલી એમને એમ બેઠો તો બેટા ઓવા. એટલે કોઈ બોલી જ નહીં કા કશું કીધું નહીં અને બહુ તો તમને ખબર હશે ને જેવી એ તો સ્વભાવ જેવો હોય. એ તો મને ખબર છે કે બહુ જેવી છે હમ. સંસ્કારી બહુ છે ને આવી તો દીવો લઈને ગોતવા જઈએ ને તોય ના મળે વાત સાચી બાપા. તાન કોઈ પણ તકલીફ હોય ને તો મૂંઝાવાનું નહીં હજુ તારો બાપ જીવે છે કોઈ મરી નહીં ગયો તાને કશી કોઈ તકલીફ નહીં બાપા યા કોઈ તકલીફ નહીં. હા તે વાહ વાહ ભાઈ ની જતા આવું એટલે છોકરાને પહેણાય તારનો જીવ નહીં ઈ તો આપણે હંગાત હતું એટલે છે જ ના જવું ખરી વાત છે. મળતા હોય લગન કરી પસ્તાઈ એવું થાય છે મને તો લગન કરી ગુનો તો સજ એવું લાગે મને મારા વર્ષોના આજે લગન પણ એને તો હું લાવ્યો ને પણ એને તો હું ગમતો નહીં લગ્ગા રે એના કરતા તો ના પહેણ્યો તો સારું હતું ભાઈ બનો હંગાથી ફરવા જવું તો જઈએ કાંઈ કે ગમે તો જવું હોય કોઈ રોકટોક તો નહીં કંટાળો આવ્યો પહેણીને કોઈ સુખ નહીં અને મારો ઓળશું આ વ્હાઈટ કલરનું તો દુનિયામાં જેટલું મહત્વ મારે જ કાળા બલાડા જેવું કોઈ મહત્વ જ નહીં
કોણ છે કોણ ના પડી કઈ હે કોણ ના પડી કોણ મારા ફ્રેન્ડ છે એ તો બજારમાં ભેગા થયા હતા તે કે રિક્ષા નથી મળતી ને એટલે કે હું મીકી જાઉં કીધું હેડો મીકી જાઉં મને આવીને કીધું તે મને ના ફોન ના કરાય તા મુનાઈ જવા તો તાર ઘરવાળો પૂરી હે તાર ઘરવાળો ના મારા દિયોર છે આ તો હા તમે દિયોર ના હોય તો પાણી લેતા આવજો થોડું ચાલ પી કે આવજો જલ્દી લાવજો ઓન તો જો જે વાતો હી તે નેહતી નહીં ઓન તો લોકો પણ જીવાયા જે વાતો કરી બે જણો બોત કાઢીને તાલીમ બલે જી લઈ એના કરતી તો આવી વાતો તો મને કરી તો ઘર સંસાર ચો હેડા ઘર સંસાર અમારો હજુ લાગે કે છે મુઈનો પતિ કોઈ હીરોઈનો પતિ હા એટલે આમ મારા કરતી એ કાર્યો લાગે પણ શીખર મને તો એવું લાગે કે અરે આજનો નહીં ચાંદનો આમ બચપનનો ફ્રેન્ડ ના હોય એવું લાગે મને તો ભલે માણસ પહેરો નહીં એવા હું શિખર ગમાડ્યો છે માણસ ના એના કરતી તો હું હારો દેખાવું તો ખાલી પટ્ટો અને એની બિન મારી હોય એટલે હારા દેખાય છે દેખાત ને વાત કોતર એ કશું આવડતું નહીં કોણી બોને લે તે પછી ખબર મને પાવ દિયોર કીધો લોકોને દિયોર શું એનો મને લે તે પછી વાત ચી મજા આવી શોપિંગ તમે ના આ સેંગ હાથ કરી આપો સોનિયા આવું શમ આ ફોણી આવું લઈને ભાઈ ના ના કોઈક મહેમાન આવ્યું હોય તમારા ફ્રેન્ડ આગળ આવી રીતે ઇજ્જત કાઢવાની મારી બીજું પાણી ભરતા હોય એવા શીખ જાઓ સર પૂરું મને કહું જવું હું જગા હા શું કહું હું તમને ફોન કરજી હા ખબર મારી વાત એ કોણ હતું એ ફ્રેન્ડ હતો મારો ફ્રેન્ડ હતો ઓવા એ તો ઘણા દાડા પછી ભેગા થયા હતા એટલે પછી વાતો કરીએ તે કે ના કરીએ તું મને હું છોકરું નહીં તું મને બનાવવાની વાતો ના કરે આચું બોલ કોણ હતું એર્યું ફ્રેન્ડ હતો મારો ફ્રેન્ડ હતો તો તું મારી ઇજ્જત અમુક થોડી કરી ખરા અને તું બોલી હતી ઈવન આગળ હું બોલી હતી તું પેલા તો હું બોલી દે હું બોલ તને ખબર છે કે બોલી હતી તમે જ કહો તો દિયોર નતું કીધું આ તો મારો દિયોર છે છે દિયોર થઈ ગયો તારો અરે તો કેવું પડે ના કહું તો આખા ફ્રેન્ડ સર્કલમાં ખબર પડી જાય મારી ગમ્મત ઉડાડે ખબર હે તમે કાળિયા મેસો તો કાર્યો મેં પણ તને લગારે શરમ આવે કે હું પોતાના પતિની ઇજ્જત કાઢું અને મોઢા પેલા પાલક કોઈ પડી તું તો હું પાછું ના દઉં હું બનાવત બીજું કોણ તો ઉપર છોડવા આવતું તમ કરીને તમે થોડા દોડા થાવ ને એટલે તું હેરમ ચોપલાશી કર્યા કર અંદર જા લગારે ઇજ્જત નહીં કરવાની બીજો અંગત પોતાના પતિની ઈકર મા બાપે જણી નાહી દીધો હે